આમ જો એટલે આને અગુન પૈણાવી દેવી હત્યારથી માસી ચોટલા ઝાલીને ઢીંગલીને લઈ જઈશ જો તો આપણને કંઈક શીખવાડે હે આ તો રખડી જા જી ઢીંગી હતી નજર માં જો એના કપડા બનાવો બહુ ગમે હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો વાગ્યા છે 11 ને આગળ કરવાનું છે રાંધવાનું છે તો ગુવાર રીંગણા બટાટાનું શાક ને હવે આવી હગુ ને લવી શું કરે છે પછી આવીને રાંધી પીલું હુઈ ગયો છે બે જી રમે છે એમ જો નાનું એવું ઘર બનાવ્યું ટુવાલ બાંધી બાંધી કેમ ગે ઓલી હું બની હે આ દુકાન છે ની હે આવી બધી તમારી નવેરામ દુકાનો બનાવે છે આ નીકળાય એમ નથી દુકાને એમ બનાવી હું બનાવી હે દુકાન જીથરા બીથરા ઉડાન નાખા શેની દુકાન બનાવી હે દુકાન ખાટલી લે ચૂલા ને ખાટલી ને એવું વેચો હો અને તમે શેની દુકાન બનાવી હે મહેનત દુકાન બનાવી હું ઢીંગલી રાવી છું ઢીંગલી કોની છે ઢીંગલી આની છે તો બાઈ તું એટલે તું ઢીંગલી ની શું થાસ હું થાવ માસી થાસ કે મમ્મી કહી દે હું હે તારી ઢીંગલી શું થાય છે માસી માસી તું ઢીંગલી ની માસી હો એમ ને હા તો અગુ શું છે આવું તો હું હો ઢીંગલી ની મમ્મી ઢીંગલી ની મમ્મી છે એટલે તું હજી નાની હું તું ઢીંગલી ની મમ્મી કેમ બની ગઈ અંત માના ભાભી હું તો બધાયના ભાભી જ છું હું મમ્મી અગુ એમ કહેશે કે હું ઢીંગલી ની મમ્મી હું ઈ કે હા એની વાતું તો સાંભળો અગુ ગાંડી છો જો માટલા વેચે હે ને ચૂલા વેચે કોઈને લેવા હોય ને તો અહીંયા આવી જાઓ કેવો ચૂલો મસ્ત હે જો કોમેન્ટ કરજો હું કરે કોમેન્ટ કરે હું લેવું હોય તો જી લેવું એમાં દેખાય કાંઈ બધું ખાટલી મત કઈ દમ નથી આવી ખાટલી ન હાલે ઠામડા જ નહીં રે અમારે હું એ ખાટલી લઈને આવો હો આ દુકાનવાળા બેન નથી હારા ઠામડા બતાવતા અમને જો હારા બતાવો ઠામડા તમને એક ચૂલો ગમ્યો તમારો બીજું કાંઈ ન ગમ્યું તો રાંધવા માંડો ચૂલામાં હે ને રાંધ્યું તમારી ઢીંગલી ભૂખી થઈ ગઈ લ્યો કપડાં બનાવી દીધા જો કેટલા બધા કબાટ બનાવીને ભરી દીધો એમાં આટલી જગ્યામાં કોણ નીકળે એ મને કહો તમે છો આટલી જ જગ્યા જ છે અહીંથી ને તો આટલી એમ કેમ નીકળવું અહીંથી આમ કેમ નહીં કરવાનું આમ કે ના નીકળ તું નીકળી જા હું ન નીકળી શકું એટલા બધા જાડા થઈ ગયા તઈ આથી તું નાની હો તો ગળકી જા જો આ ઢીંગી બેન સૂતા હે ને ચંપલ જો કેટલા બધા હે ચંપલની દુકાન ખોલ લેવા એના કરતા તો નહીં કપડા કેમ ગયા બતાવો તો જો બધા કપડા સીવી દીધા એક એક બતાય મસ્ત ના એ શું હે એ ચણિયા ચોરી કે આ ચણિયા ચોરી કેટલાના લીધા કેટલા લીધા હોય 1500 રૂપિયા ચણિયા ચોરી લીધા હો. કાને રેવી ઈ તો એને પહેર્યા હતા ને ઈ તો એમને આવ્યા ને હા અને કા ઈ શું છે જબો જબો કેટલાનો લીધો ખો 100 રૂપિયાનો અને ઈ જબો હે ઈ કેટલાનો લીધો 500 લે એક ખોનો લીધો ને એક 500 નો લીધો દેખો ના લેવા કોણ ગયું તું માસી ગઈ હતી કે મમ્મી ગઈ હતી બે ગયા તા હું આવા કપડા લઈને આવ્યા અને કા એક આ ફ્રોક પહેર્યું ને કી બિસારીને એમ ન કરાય હરખાઈ પકડી રાખ બસ ઢીંગલીને સોટલા તોડી નાખશે લવી બેન આ માસી હાચવતી નથી બિચારીને એવું ન કરાય માસી નથી ગમતી કા છોકરી નથી ગમતી ને હે માસી આ લવી માસી હે એની એટલે સાચવે છે માસી ઘર સાચવે હે ને મમ્મી ગઈ દુકાને વેચવા ઠામડા કા લેવા ગઈ હો લેવા હું જાતી હતી કે હું લેવ દુકાનવાળા બધા અત્યારે કહે છે કે હું લેવા વાળી એવું છે તું આવતી નથી બતાવો તો જાઉં હું કઈ આ કબાટ જો એનો મસ્ત બનાવ્યો હે લવી હગુએ કા હગુએ કબાટ બનાવ્યો હે બાય બાય આ માસી ચોટલા ઝાલીને ઢીંગલીને લઈ જઈશ જો બિસારી ભાણિયોનું કઈ કદર જ નથી હાવ કાઈ નોય ભાણિયો જોઈ ભાણિયોને મારી નાખશો ચોટલા ઝાલી મારે બેઠી રહ્યા
ઢીંગલીને ધમકાવે છે જો અને મમ્મી કઈ બોલતા નથી મોઢામાંથી ખુદ માસી દીવે હાલો હાલો એની તો વાત પૂરી જ નહીં થાય બેની આપણે કામ કરી કેમ કે રાંધવાનું છે આપણા પીલુભાઈ સુતા હે મસ્તના બિસ્કિટ ખાઈને આપણે રસોઈ બનાવવાની બાકી છે કેમ કે રેની ખાવાના છે વહેલા હાર હમણાં 12 વાગ્યા તો આવી જાય જો વાગ્યા કેટલા 11:15 તો થઈ ગઈ 12 વાગ્યા આવશે એટલે મારે શાક ને રોટલી હજી બધું બનાવવાનું છે હજી શાક બનાવવાનું છે પછી રોટલો બનાવવાનો છે મેં તો મારી રોટલી કરી નાખી હતી એટલે કાંઈ વાંધો હે નહીં જો પાયલ ભાભી ઢીંગીમાં થોડી દે જો હજી નાની છે હું નાની છે હું એના કરતા નાની પણ અબુન ઢીંગી હે ને બિચારી એને વાળ હાવ કેવા થઈ ગયા છે ને પછી પલાયડું માથું જો પાયલ ભાભી ઢીંગીમાં થોડી દે જો હજી નાની છે હું નાની છે હું એના કરતા નાની પણ અબુન ઢીંગી હે ને બિચારી એને વાળ હાવ કેવા થઈ ગયા છે ને પછી પલાયડું માથું ચણિયા ચોળીનું કટિંગ થાય છે જો આવા કલરના બનાવવાના છે ચણિયા ચોળી આના બનાવવાના છે જો ઢીંગીના બેઠી છે અત્યારે બિચારી હાથે હલે હોય ને હેલો હેલો ટોટલો જેવી ખાઈ ગયો એ બિચારીને માથું એવું જ છે પહેલેથી બહાર બેઠા બધા મને એમ કહેતા તમે ઢીંગીએથી રમો છો હું તો હા હું ઢીંગીએથી રમું છું હજી ઢીંગીએથી ન જ રમો હજી એના કપડાં બનાવો હોય મને બહુ ગમે તો કાંઈ વાંધો નહીં આપણે રેન્યાને કહી દઈએ એક લઈ આવ દે ઢીંગી હે તમારા હાટું કઈ તો મને એમ કે તું નાની છો इनकी बचपन ની યાદે તાજા કરી રહી હું તો આપણે પેલા કપડા હે ને બધા મસ્ત કટિંગ કરીને કાપીને સીવીને પછી પાછા મળસી બતાઈશું તમને હું કરસ તું એલી હાડી પહેરાવું આમ જોઈ લે આને અગુન પૈણાવી દેવી હત્યારથી હાડી પહેરાઈ દીધી બિસારી છોકરી આઈ પહેરી હતી અમ્મા તુંય પહેરતો પહેર તો ખરી બધાય પહેરો હાડી હાલો કોણ કેવું પહેરે હે ને આપણે જોવી પણ આવડી મને ન થાય પણ મારી હા આમ ચૂંદડી લઈ લેવ ચેક લે એવા લીરા હું ગોધરી બનવું મારે બની જા અગુ આ બધું તાલ દેખાય જો આમ જાય અગુ ઝુમકા પહેરી લીધા અગુ બેન જો બૂટી પહેરીને તૈયાર થઈ ગયા ના જો ઝૂમ કરો તો ઝૂમ અગુ આયલ ઓરિયલ જો કાનમાં જો બબે તૈન બૂટી પહેરી લીધી વાહ હવે આગી જાજીને થોડીક આમ માખો સીન જોવા દેવું દઈને અરો રો 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 હારી લાગસ હો આમ તો આમ જોતો ઓલા દિશામાં કેવી લાગસ તું કેવી લાગસ એકદમ તાર મમ્મી જેવી તો દાંત આવ્યા એને કેના જેવી લાગસ લે આ કેની લાઈચ કાઢસ મારી લાઈચ કાઢસ એલી આ નાની બહુ તો શરમાઈ હે બહુ હો એ અગુની બહાર જાકે ઠામડે ધો દીજીએ ના એલો આપકી આ ઢીંગલીન કપડા બનાવતા ઢીંગલીન ચણિયા બનાવ્યો મેં હજી બનાવી દઉં તો એ તૈયાર થઈ ગયા આમ જો ઢીંગલી પહેલા તો જો તો હાડીમાં કેવી લાગે ઝીણકી એક તો એ ઢીંગલી જેવી ને એમાં હાડી પહેરીશ તો એટલે લાઈચ તો કાઢ થોડા મુકડા દિખા દો કરાઈ જો હું એક વસ્તુ કર ગઈ સાચું કહો કર જો હે દીદુ આપણને કંઈક શીખવાડે હે આવું કઈ કરશે તો નહીં પણ હું છું એક ગાંડા જેવું થઈ બંડી લે આને બહુ બંડી ગમતી લાગે હે આમ બાય રખડજો બાય બાય આ તો રખડી જા આઈ જે મજા કર બેન મને ફાડી નાખશે ફાડી ગઈ ને તને સારામાં આવી એટલે તું ભાગી આવી ના સાચું કા કઈડી તો જા લે બહાર જા સાચું કા આમ પહેરી હા ના કઈડી જો સારામ આવે શરમ થાય એને બધે દાંત કાઢે કોણ દાંત કાઢે લે માણા બાઈ કોઈ નો પેલા તમે રમતી આવો અમે બજારમાં રખડતી હાડી પહેરી પણ આવો ને મજા આવે હું એકલી શું કરું કો ખાતરો આયરે હોય તો માર આ ગુણ લેતી જા બાઈ બનાવીને એને એને હું કરું તેરી શરમ આવી ન આવે એ આગુ જા તો બહાર માસીને બતાય હાલ માસીને બતાવાય જા તો ખરી અહીંયા જ બેઠા એમને કે બબુરાની નામ લઈ જા બતાય કે માસી હું કેવી લાગુ કાઢી નાખી એને પહેરી રાખવી હે કાગુ ઓના હું કહ્યું નીકળી ગઈ છે તો કાઢે આવડે ગઈ પાછી વેરાઈ દે હું કે બાય કાઢતે આને હાડી કાઢ લે બધી આ નીકળ નીકળ નહીં કાઢ નહીં દીધો આખી હાડી ગોય આમ કાઢસ
અત્યારની છોકરીઓ ગાંઠું મારીને હાડીયું પહેરે જો ઘાઘરો ધોઈને જો આ પહેરાવા વાળા હે આ કપડા પહેરાવા વાળા બેન ઓલા પહેરવા ના જોવા વાળા તમે બનાવવા વાળા હું સીવવા વાળી સાચી વાત છે હજી એને લીલી પહેરવી છે ઓલું જો પછી એવડી ક્યાં જાય એને એને ઈ તાવડી પહેરવી. ટૂંકી પડે છે હું કોઈ દી ખાડી પહેરીને આપણે કોદી રમસી પહેરસી હા હું નાની હોય ને એમ ગણ છે કોદી આપણે પહેરસી હું ગોતિયા તું અત્યારે પહેરવામાં શરમ આવે છે તને પહેરલેસ પણ આ તાર આવડીકમાં હું આવે હું હાડી લઈ આવીશ ત્યાં હું દઉં મારી હાડી તને ના 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 તો પહેર હાલ અત્યારે ના 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 પહેરવી જ નથી તારે પણ ના મારા ઘરે મારી હાડી છે ને હું ઈ પહેરી હા તો લેતી જા હતા નથી ના લવી લેતી આવ લવીને કે જા લવીને કાંઈ એના કપડાની નથી ખબર હાડીને ત્યાં જ ખબર હોય હું હે ને કાલ ગોત લઈશ કાલ પાકો પાકો આગુ પહેરીશ તું એક આખો વિડિયો બનાવીશું શેનો રમવાનો હાડી પહેરીને તું પહેરીશ કા હું ખાલી જોઈશ તું પેન્ટ ને એવું પહેરસ એના કેદુના કપડા પહેર્યા હે ને પડ્યા હે ને ક્રેપ ટોપ ને ફ્રોક ને ઈ આપણાને પહેરાવશે આ પહેરતી નથી કેદુના પડ્યા હે હા, તો નવે ઈ- નવા હા પહેરીશ એકવાર તો પહેરજે છોકરો નથી બનવું હાવ આપણે છોકરી તો બન કોક દી અગુન બેન થા ભાઈ નથી બનવું કા અગુ કહી દે લવી ટી-શર્ટ જ પહેરતી ફલા કોઈ પહેરતી દેખાય લવી કાન કઈક કહી દે તું નકમ બે કેમ કે ફ્રોક પહેરીને આવી જાય કાલ કે પાગુ આપણે બેથી હાડી પહેરાવી દઈએ બસ આપણે બેથી હાડી પહેરાવી દઈએ કાલ હા મારું ફ્રોક પહેરાવી દઈશ હા સાચી વાત છે અત્યારે જ પહેરાવી દઈશ પહેરી દે ને ફ્રોક પહેરી દે પહેરાવી દઉં ત્યાં તો ખરી પહેર તો ખરી એકવાર પહેરાય તો ફેમિલી વાગી ગયા હે 12:30 ને બેહી ગયા હે જમવા જો આટલું બધું જમવાનું હે બોલવામાં નહીં કે ખબર પડે આવા જણ ધતિંગ કરે ધતિંગ વેળા ઈ મારી ચમચી હે હા ખાવા બેસી ગયા છે ને ખાવામાં છે ને રીંગણા બટેટા બનાવીને કાલે સાંજે રીંગણાનું ત્યારે રીંગણા હમણાં રીંગણા જ ખવડાવાય તમને હું રીંગણા જેવું કરી દઉં કાળું કાળું રીંગણા જેવા તમને ગરમથી બટેટા આજ પાછા રીંગણા તાજ બટાટા નથી રીંગણા બટેટા આ શું કામેથી વેલા ધોઈડા આવ્યા એનો વાંધો હું લે ધોઈડા હું આવ્યા રીલ બનાવવાની હતી મન ફરવા લઈ જવાની આજ જવાનું આપણે ફરવા એક મસ્ત જગ્યાએ લોકેશન તમને કહું અત્યારે ન કહું આપણે જાસી તો અહીં લોકેશન ફેમિલી ખાઈ લઈને કે ફરવા નથી જવા તો માઈ જાવ ન લઈ જાવ તો બાકી જેને ખાવું હોય આવતા રહ્યો પાપડ મસાલા છે આને નથી ખાવાના ના પાડે છે ઈ. હું ઈ કે પાપડ ન ખાવ મસાલા છે હે મસાલા છે મસાલા કેવું સાબુ સાબુ ના આવે સાબુ તો કપડા ધોવાનું આવે ને સાબુ બોલે છે. ચાઈગલું બોલે છે સાબુ બોલે. ચાઈગલું નહીં. અમે તો એમ કઈ ચાઈગલા વેળા શું કરસ તમે શું કયો અમે એમ જ કહી પણ ચાઈગલા આ વેડા? હું અલગ રીતે બોલું. ચાઈગલા વેળા કયો હો કે સાબલા વેળા સાબલા વેરા નહીં. હું કયો? સાબુ બોલે એમ હું તો એમ કહું પણ અમે એમ જ કહી સાઈગલા વેરા. હવે જાવ ને મેં કીધું ને એટલે પોતે કહી દીધું જો તું દાંત કાઢે જોઈને મોઢું જો તો દાંત કાઢે ને એટલે સમજી લેવાનું જો જોઈને આવડું ને એટલે ગોટા વાર દીધા એટલે કે અમે એમ ના કહ્યું એમ ન બોલે એમ ચાઈગલું પણ એમ બોલે કે આ ચાગલી થઈ છે હું ચાકલી થાય એમ જ બોલે ચાગલી થઈ તો ફેમિલી કાલની એન્ડિંગ છે ને બાકી રહી ગઈ હતી ને એન્ડિંગ કરતા હતા પણ આ બોતડા જેવું છે ને 10 વાગ્યા પહેલાની એન્ડિંગ દીએ હજી છે ને એટલો કટકોય નથી ઉતાર્યો એક સેકન્ડનો કટકો નથી ઉતાર્યો ક્યારની એન્ડિંગ દીએ હજી તે એન્ડિંગ જ નથી કરી એનો અવાજ નથી નીકળતો એનો અત્યારે રાયડું નાખે એ અવાજ નીકળશે પણ ઓમ નથી નીકળતો અવાજ નાખી દઈને બંધ કરી દે હું રેડ આમ નાખ ને આવા ચાલુ રાખીને જ નાખવાનો હોય અવાજ તો આપણે નાખ ને જોર જોરથી એ ક્યારની ઉતારે તમે માનશો નહીં અડધી કલાક પહેલા ને ઉતારે પણ હજી ઉતાર્યો જ નથી કેમ કે બ્લોગ મેં કીધું કે એનું છે ને તો એ એન્ડિંગ આપી દે પણ એ એન્ડિંગ જ નથી આપતી ત્યારને મને બેહાડ્યો એમનો કે 10:30 થયા ચાલો ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દે ને ચાલો બાય બાય ટાટા સી યુ રાધે જય માતા થેન્ક ફોર વોચિંગ બાય બાય